તમે બધા જાણો છો કે ભલા આ કામ વાસનાને લઈને દુખી થયા છે. અમેરિકાના પ્રેસિડેન્ટને પણ દુનિયાના મીડિયાની સામે રોવું પડ્યું છે. એ આ કામ વાસના છે. માણસે પોતાની કામ વાસના ઉપર કંટ્રોલ કરવો પડે, એને નિયમમાં રાખવી પડે, સંયમિત રાખવી પડે. હવે આખ્યાન શરૂ થાય છે ભીષ્મનું. ભીષ્મ એટલા માટે આ દુનિયાનું આદર્શ પાત્ર છે. વાસના છે ને બહુ મોટો રોગ છે, હક ના આવવાથી. બધા હવ હવના અંતરાત્માને તપાસ કરજો. જ્યાં જ્યાં રાગ હશે ઊંઘ નહીં આવવાથી, ઊંઘ નહીં આવવાથી. આ જે જુવાનિયા નવા નવા લગ્ન થયા હોય તમે જુઓ ને, પછી એમાં પાછા ઓલા જાય ને પિયર તરત અઠવાડિયામાં, પછી ક્યાં ઊંઘું આવે છે. એક હીરા ઘસુ તો આમ એના ઘરના ગયા હતા, કઈક આણું કે જે કઈ ગયા હોય અહીંયા, તે આવડો મળો અગાસીમાં ચડીને જે બાજુ એના હારાનું ગામ હતું ને એ બાજુ મોઢું રાખીને ઉભો રહે. અને આવા વાસનિક જીવોથી, લબડેલાઓથી દુનિયામાં કઈ ક્રાંતિ થાય નહીં હો ભાઈ. તમે જે પુરુષોએ દુનિયામાં કઈ ક્રાંતિ કરી હોય જોજો, એનામાં સૌથી પહેલું નૂર બ્રહ્મચર્યનું હશે. મહાત્મા ગાંધી લ્યો, સરદાર પટેલ લ્યો. ગાંધીને 45 વર્ષની ઉંમરે એના પત્ની કસ્તુરબા એને મા સમાન થઈ ગયા. આ ગાંધીએ ખાલી ભારતને સ્વતંત્રતા અપાવી એમ નહીં, એ મહાત્મા હતા. સરદાર પટેલના પણ પત્ની નાનપણમાં મૃત્યુ પામ્યા હતા, એને બીજું ન કર્યું. હા, હું નાની પડતો પણ તમે એમ ન કહેતા કે આ ક્યાં બધું. પણ મારું કહેવાનું એને દેશભક્તિ હતી કે ભાઈ આમાં રહેશું તો આ દેશનું કામ ક્યારે કરશું.